કેમ આટલા બધા આકડા? ભગવાન, બધું વસ્તુ મૂકી આને નીચું કરીએ. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો આફ્ટર લોંગ ટાઈમ, બહુ મોટા બ્રેક પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે. આઈ થિંક ગઈ નવરાત્રિએ લાસ્ટ બ્લોગ હતો, એના પછી આજે ડાયરેક્ટ ચાલુ કરું છું. તો સૌથી પહેલાં 2-3 કામ છે પતાવીએ. અત્યારે ઘરેથી નીકળી ગયો છું ઓફિસ જેવા. ઓફિસે જઈને પછી 2-3 કામ પતાવીએ અને રાત્રે ક્યાં જવાનું છે એટલું કહી દઉં કે જ્યાં જવાનું છે ત્યાં બહુ જ મજા આવશે. અને અમદાવાદની આ વખતની થોડી હાઈપ છે એ જગ્યામાં, તો સ્ટે ટ્યુન. એટલી ખબર નહીં પડતી હોય કે આ બાજુ વળવાનું છે માણસને અને આ બાજુ બી ઊભા રહી જાય છે. હવે છેક પેલી સિગ્નલ ગ્રીન થશે, હજી તો ગ્રીન નહીં થઈને નીકળવા માંડે. વાહ, જા ભાઈ જાય છે. ચલો ફાઇનલી તો મેં એવું કીધું ને, લાઈક ચાલુ કરીએ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. 1 વર્ષ થઈ ગયું આપણે. બીજા માળે ક્યારની આવી પણ બહુ ધીમે ધીમે લીપતા. આ નહીં, આ બાજુ આવું છું. આ બેન ના ત્યાં જવાનું હશે તો. ઉપર એક આ સ્ટુડિયો ડિઝાઇન, અંદર બીજા છે એટલે આપણે અંદર અત્યારે નહીં જઈએ, પણ એ બેનની આપણે થોડી વાર્તાલાપ કરશું આ લોકો નીકળે એટલે. આ મસ્ત કર્યું. જો આ એમનો ડિઝાઇનર સ્ટુડિયો છે અને સામે પેલું રહ્યું ને, આવી જાઓ ત્યાં ઉપર હું ઊભો જીમમાં, એની નીચેના ફ્લોરમાં આપણી ઓફિસ છે. ત્યાંથી ડાયરેક્ટ મને આ દેખાય. આમ એક દુકાન, નીચે અહીંયા ટ્રાફિક જામ છે. કેમ આટલા બધા આકડા હતા તમે એમની ઉપર? અરે એને માપી પડે યાર, આટલામાં આપો ને આટલામાં આપો. લઈ લીધો ને 21 એમ જ હોય. પ્રિયા બોલે ને થારું ના, પ્રિયા તો અમાર પ્રિયા, મેં કીધું આ બેન હવે કેટલી એમનો લઈ જશે. એને ખાલી ઈશારો કરો ને તો સમજી જાય. મેં કીધું હવે બેન બહુ બધી લઈ જાય. હું તો આવતા વેર મેં પહેલા ફોટો બતાવતી આવી, મેં કીધું આ છે એવું કે બધું પ્રી વેડિંગનું છે. યસ, 2 દિવસ એમ મારી જાવ. 2 દિવસ એવું એટલી બધી સચ્ચાઈ નહીં બતાવી દેવાની. કલેક્શન બહુ સારું છે, બહુ સારું છે. 3 વર્ષથી તું ક્લાયન્ટ છું ને? આવે છે ને 3 વર્ષથી. નહીં આવે છે 3 ને, એમ તો વધારે.
ના તો ઠેકા નતા મારે. ભાવના દે સુનિદા દે. હાય શું થયું કઈ આજે કર્યું નહીં? હા સફળતા કી સીડી. ટ્રાફિક નવરાત્રિમાં બહુ ઓછી થઈ ગઈ છે. પહેલાં તો આખે આખું ભરાયેલું રહેતું હતું. જીમમાંથી નીચે આવ્યો અને સ્ટુડિયોની ચાવી અને ગાડીની ચાવી બધી અંદર સ્ટુડિયોમાં રહી ગઈ છે. અને રીતેશ ઘરે જતો રહ્યો હતો. એને જોકે કીધું હતું ને, એને બિચારાએ નીચે આપી બી ખરી મને, પણ મેં પીસીની બાજુમાં મૂકી. ગાડીની ચાવી, સ્ટુડિયોની ચાવી બધું અંદર. હવે ઘરેથી એક ફ્રેન્ડને કીધું કે ગાડીની ચાવી બીજી લઈને સ્ટુડિયો આવે, એટલે એટલીસ્ટ હું તો ઘરે જઈ શકું ગાડીમાં બેસીને, પછી જોઈએ છીએ. રીતેશને કીધું તો કે પોર્ટર કરે એની ચાવી. સામેની જે હમણાં નવો ફ્લેટ બન્યો છે પેલો એટલાન્ટિસ કરીને, એનું જે ફોન્ટ આવે ને એ જો બંધ બી થઈ ગયા. લાઇટિંગ સારી કરી છે ને. હવે આ વાટિકન ક્યારે બને છે જોઈએ. તો હવે ઘરે જ જવાનું આવ્યું. ગાડીની ચાવી લઈને તો આવી ગયો છે ફ્રેન્ડ. હવે જોઈએ ક્યાંથી પછી રીતેશ પોર્ટર કરે છે ચાવી. એમ તો કંઈ કામ નહીં અત્યારે ઓફિસનું. જોઈએ અત્યારે નીકળીએ તો ખરી. હાય સાગર, જો ખાલી કોમ્પ્લેક્સ કેવું મસ્ત થઈ ગયું અત્યારે. નવરાત્રિ અને દિવાળી એટલે જ મજા આવે. આખા રોડ ઉપર નિકોલના આખા રોડ ઉપર હમણાં બતાવું છું. ફટાફટ ઘરે જઈને હવે જમીને પાછું ઓફિસે આવવું પડશે. ત્યાં એક કામ છે, એ વસ્તુ ત્યાં રહી ગઈ છે. એ વસ્તુ લઈને પછી નીકળવું પડશે ગરબામાં. કેમ કે આજે બી કાલે અમે પૂર્વામાં જ ગયા હતા, પણ કાલે વ્લોગ લીધો નહોતો. હવે આજે ઈચ્છા છે કે લઈએ વ્લોગ, કેમ કે અને માની ગયા પૂર્વા મંત્રી આ વખતે. જોકે આપણે તો ફર્સ્ટ ટાઈમ ગયા, પણ ફૂલ એનર્જેટિક હો. જે એનું હેશટેગ બી બનેલું છે પૂર્વાસ્ટિક નવરાત્રિ એવું
છે, પણ મજા આવી ગઈ હતી. ઓવરઓલ અમે આઈ થિંક 3 વાગ્યા સુધી ત્યાં હતા, અને 3 કઈ રીતે વાગી ગયા ને આપણને ખબર બી ના પડે. તો જવાય, વર્થ છે. તો કે અમે તો આ છે ને એક જ્વેલર્સ વાળા છે, એમનો જો હે ને જોતા એક ટાઈમ હતો જ્યારે અમે બી આવું બનાવતા હતા. કેટલા રોડ બનાવ્યા અમે તો પ્રોપર આમ કલર બલર કરીને. તો જય માતાજી બોલો. જય માતાજી, જય અંબે માં બોલવાનું. માતાજી બોલો. આવું જય માતાજી બસ. અમે ફાળો ઉઘરાવતા હતા બધા જોડે. અમે બાજુમાં હિમાલય બી બનાવતા હતા, જો અહીંયા બી બનાવ્યો મોટરવાળી. અમે તો ચાલુ કરતા હતા, દીવો કરતા અંદર એટલે હોડી ચાલુ થાય. આ ટેન્ક બેંક અમારી તો જોરદાર. આ કઈ છે? પ્લાસ્ટિક જ છે. સરસ. જય અંબે માં. તો મોડું થઈ ગયું છે આજે, જો કે ખબર જ હતી કે થોડું મોડું થશે, કેમ કે આ ચાવીનું થયું ને એટલે થોડી ભાગદોડ વધી ગઈ હતી. અને ફટાફટ જમ્યું, પ્રોટીન પીધું અને તૈયાર થયો. તૈયારમાં તો કંઈ હતું નહીં, કુર્તા ટ્રાય કરીને પહેરી લેવાના હતા. પહેર્યા ફટાફટ હવે જઈએ પ્રિયાને લેવા માટે, અને ત્યાંથી પછી કલાકનો રસ્તો છે. તો ત્યાં પહોંચીએ અને પછી તમને બતાવું પૂર્વા મંત્રીનું પરફોર્મન્સ. પૂર્વા મંત્રી કાલ કરતાં ભીડ ઓછી છે આમ જોવા જઈએ ને તો. મેં કીધું ને, મને કે તમારે તો સેટિંગ હશે ને. મેં કીધું હા.
નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને 4:45 થઈ ગયા છે. ચાલો હવે ઊંઘ આવવા માંડી છે.